નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ફરી પાછા મળીએ છીએ નવી માહિતી સાથે નવા પ્લોટમાં. વાતાવરણ સુધરતાની સાથે જ ખેડૂત અને જીરા બેયમાં રોનક આવવા માંડે છે. એ જ રોનકમાં આપણે જોઈએ છે તો છોડ ગ્રોથ કરે છે, સારી ફૂટ અને ફૂલ નરવાઈ દેખાય છે. તો એની સાથે થોડોક છોડ હે ને પીરાશ પડતો અથવા લીલી ઝાઈ મારતો હોય ને તો એ છોડમાં એક છુપો પ્રશ્ન છે જે જીરામાં આપણે કોઈને દેખાતો નથી, આપણે એને નજર અંદાજ કરીએ છીએ. એ પ્રશ્ન છે જે છોડની ઉપર કુણા ભાગમાં જે આપણે જોઈએ ને તો ફોન હોય કે કોઈ કાગળ કે એની ઉપર હે ને છોડ પાસે રાખી અને નીચે આમ થોડું થોડું ખેરવાથી તમે જોઈ શકો છો નાની એવી પીડી થ્રીપ્સ જેવી જે જીવાત દેખાય છે ને, આ જીવાત એક એવી વસ્તુ છે કે આપણે એને નજરઅંદાજ કરી દે પછી છોડની ઉપરના ભાગમાં આ જે હોય ને એમાં ચૂસિયા કરે છે અને ઉપરથી ઘસરકા પાડે છે અથવા ઉપરનું જે પરત છે ને એ તોડી નાખે છે. એ પરત તૂટવાને કારણે ત્યાં વાતાવરણનો જે ઇફેક્ટ આવશે, ઠાર આવશે, ભેજ આવશે, ભેજ આના ઉપર સીધો અસર કરશે અને ત્યાંથી જ જે આપણો મેન જે રોગ કહી શકીએ ને કે જીરાના ચરમી, એની શરૂઆત જે ભાગમાં થાય છે. એ ઉપરના ભાગમાં જે ઘસરકા પડ્યા હોય ત્યાં થોડો ભેજ પકડાય અને ત્યાંથી જ આપણે જે ડોકું મળ્યા હોય અથવા ચરમીની શરૂઆત થઈ જાય છે. એને રોકવા માટે આપણે શરૂઆતથી અથવા અગાઉથી શરૂઆત જ્યારે નાની થ્રીપ્સની શરૂઆત થાય ત્યાંથી જ એનો રાઉન્ડ ચાલુ કરવા. એ રોકશું, એને કંટ્રોલ કરશું. એના માટેના જે અલગ ટેકનિકલો છે, મોટા ભાગે આપણે બાયો પ્રોડક્ટ હાલતી હોય અથવા તો ટેકનિકલી જવા જઈએ તો ફિપ્રોનિલ છે અથવા તો ડેલિગેટ થ્રેશર, એવા હાઈ ટેકનિકલ કરતા ફિપ્રોનિલ બેઝનું કોઈ પણ ટેકનિકલ, ઇમિડા ફિપ્રોનિલ, સાદું ફિપ્રિનોલ 17% અથવા 5% જે આવે છે ને એનો ઉપયોગ કરવાનો અને એની સાથે નોર્મલ ડોઝમાં આપણે સલ્ફરનો ઉપયોગ કરવાનો, જેના કારણે શું કરશે કે છોડની જે હશે પ્રતિકાર શક્તિ હશે ને કોઈ પણ ટેકનિકલ આરે તો એને તોડશે અને એનું સચોટ રિઝલ્ટ મળશે. એમાં સાથે જ થ્રીપ્સનો આપણે કોઈ પણ રાઉન્ડ કરીએ ને તો પરફેક્ટ સ્ટીકરનો ઉપયોગ સારી કંપનીનું એવું કરવો ફરજિયાત થઈ જાય, જે શું કરશે કે જે છોડના ઉપરના ભાગમાં જે હશે ને એમાં પૂરતું ઉતરશે અને એનો કંટ્રોલ આપણે મળશે. એની સાથે જ એ કોઈ પણ થ્રીપ્સનો અથવા બીજી જીવાતનો પ્રોફેનો, ઇથિયોન એ ટેકનિકલ ભેગા વાપરી શકીએ. નોર્મલ ડોઝમાં પ્રાઇડનો ઉપયોગ કરી શકીએ. આ ઉપયોગ કરતા હોય ને ત્યારે એની સાથે કોઈ બીજી ફૂગનાશક અથવા ખાતરનો ઉપયોગ ના કરવો, જે આ વસ્તુના રિઝલ્ટને નુકસાન ના કરે ને આપણે જે ખર્ચો કરીએ પૂરતા આપણે લાભ મળે. આ ઉપયોગ કર્યા પછી એની સાથે જ થ્રીપ્સનો એટેક આવ્યો છે તેના કંટ્રોલ કરી અને એની સાથે જ પાછળથી સારા ફૂગનાશકનો અથવા જે છોડને કોટિંગ કરે એ ટાઈપના ફૂગનાશક વાપરવાના નહીં. ફૂગનાશકની સાથે